તાજેતરમાં કચ્છમાંથી ઝડપાયેલી ઈડીની નકલી ટોળકી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરતા નવો વળાંક આવ્યો છે। આ નકલી ઈડીની ટોળકીના કેસમાં રાજકીય કનેક્શન સામે આવતા ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ આમને સામને જોવા મળ્યા છે। નકલી ઈડીની ટોળકીમાં માસ્ટરમાઇન્ડનું શું રાજકીય કનેક્શન આવ્યું છે, વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। હિન્દી ફિલ્મ સ્પેશિયલ 26માં જે પ્રકારે નકલી અધિકારીઓની ઓળખ આપીને જ્વેલર્સને ત્યાં દરોડા કરે છે, તે જ પ્રકારનો ઘાટ કચ્છના ગાંધીધામમાં જોવા મળ્યો હતો। ગાંધીધામમાં ઈડીની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડા પાડીને 25 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી હતી। આ સમગ્ર ઘટનાક્રમ ગત 2 ડિસેમ્બર સવારના સમયે બન્યો હતો અને આ ચકચારિત ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના 13માંથી 12 આરોપીને ઝડપી પાડ્યા હતા, જે તમામના 11 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। આ મામલે હવે ગુજરાતમાં રાજનીતિ ગરમાઈ છે, કારણ કે નકલી ઈડીની ટીમ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કર્યા છે અને તેમણે કેટલાક ફોટો પણ સોશિયલ મીડિયામાં મૂક્યા છે, જેમાં આરોપીએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરેલો છે અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને હાથ પણ મિલાવે છે। આ મામલે હર્ષ સંઘવીએ લખ્યું છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે। ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક નેતાએ નકલી ઈડીની ટીમ બનાવી અને નકલી ઈડીની ટીમનો કેપ્ટન બનીને લોકોને લૂંટ્યા છે। કચ્છમાં પકડાયેલો નકલી ઈડીની ટીમનો કમાન્ડર ગુજરાતનો આમ આદમી પાર્ટીનો નેતા હોવાનું બહાર આવ્યું છે અને આ છે કેજરીવાલના શિષ્યોના કુકર્મોનો પુરાવો। હર્ષ સંઘવીની ટ્વીટ બાદ આમ આદમી પાર્ટીના નેતાની પણ પ્રતિક્રિયા સામે આવી છે અને હર્ષ સંઘવી પર પ્રહાર કરીને કહ્યું છે કે 600 કરોડનું કૌભાંડ કરનારા ભૂપેન્દ્ર ઝાલાને તમે એવોર્ડ આપો છો અને તે મુદ્દા પર તમે શું કહેશો? સાંભળો ઈસુદાન ગઢવીને। ભાઈ શ્રી હર્ષ સંઘવીનું ટ્વીટ જોઈ ખૂબ દુઃખ થયું કે ગૃહમંત્રી ટ્રોલની જેમ ટ્વીટો કરીને સંતોષ માને છે। ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે। એમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટીનો આ કાર્યકર્તા ઈડીમાં પકડાનો છે, હોદ્દેદાર। બહુ ક્લિયર સાથે કહીએ છીએ, અત્યારે આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા નથી, હોદ્દેદાર નથી, અને આ હોદ્દેદાર હોત તો આજે સસ્પેન્શન લેટર પણ નીકળી જાય। પણ જો એ ગુનેગાર છે, એ જે પણ હોય અને તમારામાં તાકાત હોય તો ફાંસીની સજા પણ આપો। પણ એક સવાલ હર્ષભાઈને એ પણ કરવું છે કે ટ્વીટ આપણે કરીએ છીએ નકલી ઈડી અધિકારીને, નકલી પીએમઓ અધિકારી પકડાય છે, નકલી સીબીઆઈ અધિકારી પકડાય છે, નકલી આઈએએસ અધિકારી પકડાય છે, નકલી આઈપીએસ અધિકારી પકડાય છે, નકલી ડેપ્યુટી કલેક્ટરો પકડાય છે, નકલી અદાલતો પકડાય છે, નકલી સરકારી કચેરીઓ પકડાય છે। તમે ગૃહમંત્રી છો કે નકલી મંત્રી? આ તમારે જવાબ આપવો જોઈએ। બીજી વસ્તુ કે આટલું તમારાથી તો કાયદો વ્યવસ્થા તો સંભાળાતી નથી। હમણાં જ તમે આજે ટ્વીટ કર્યું તો એક બીજો સવાલ પણ તમે આપતા જાઓ ગુજરાતની જનતાને કે તમે ભૂપેન્દ્રસિંહ ઝાલા જે 6000 કરોડનું કરીને ભાગી ગયા છે, એમને તમે એવોર્ડ આપો છો, એને દીર્ઘદ્રષ્ટા બતાવો છો, એમનો પણ જવાબ આપતા જાઓ। CR પાટીલજી પણ એમને દીર્ઘદ્રષ્ટા બતાવે છે, સાથે સાથે ભાજપનો ખેસ ભરીને ઉભા છે। એટલું જ નહીં, મંત્રીએ તો એમને જાહેરમાં વખાણ કર્યા છે, ચાલુ મંત્રી, અને એમના દીકરા તો એના ટ્રસ્ટ મંડળમાં છે, એમનો પણ ખુલાસો આપો। ઈસુદાન ગઢવીએ પ્રહાર કરતા કહ્યું કે ગુજરાતમાં નકલી કોર્ટ, નકલી પીએમઓ અધિકારી, નકલી સીએમઓ અધિકારી, નકલી સરકારી કચેરી પકડાય છે તો હર્ષ સંઘવી ગૃહમંત્રી છે કે નકલી મંત્રી છે? સાથે જ તેમણે કહ્યું કે આરોપી આમ આદમી પાર્ટીનો કોઈ કાર્યકર્તા કે કોઈ હોદ્દેદાર નથી। ગુનેગાર જે પણ હોય, તાકાત હોય તો તેને ફાંસી આપો। તો બીજી બાજુ આપ નેતા ગોપાલ ઇટાલિયાએ તો હર્ષ સંઘવીને જાહેરમાં ડિબેટ કરવાની ઓપન ચેલેન્જ પણ આપી દીધી છે। સાંભળો ગોપાલ ઇટાલિયાને। આજે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી અને એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટીના કોઈ ભૂતપૂર્વ કાર્યકર્તા નકલી ઈડી તરીકે પકડાયા છે। મારી એક જ વિનંતી છે કે હર્ષ સંઘવી ભાગે નહીં, ભાગવાની જરૂર નથી, ભાગો નહીં। ગૃહમંત્રી છો, ચેલેન્જ સ્વીકારો। અગાઉ પણ 8 પાસ ઠોઠ વ્યક્તિના મુદ્દે ડિબેટ કરવાની ચેલેન્જ આપીને ભાગી ગયા છો। કંઈ વાંધો નહીં, ગુજરાતની જનતાએ મોટું મન રાખી તમને માફ કર્યા છે, પણ હવે ફરીથી મોકો આવ્યો છે આમ આદમી પાર્ટીને ખરાબ ચિતરવાનો, આમ આદમી પાર્ટીને ખરાબ બતાવવાનો। તો આવો ફરીથી સામે આવી જાઓ। ટ્વીટ 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 કરીને ભાગી જવાની જરૂર નથી। ગૃહમંત્રી છો, રેલવે સ્ટેશન ઉપર બેઠેલો કોઈ ટપોરી નથી।
કે બસ સ્ટેશનની બહાર આંટા મારતો ટપોરી નથી, તમે ગૃહમંત્રી છો ભાઈ. આવો જાહેરમાં ડિબેટ કરીએ, સામ સામે બેસીએ, ખુલ્લા પાડો આમ આદમી પાર્ટીના લોકોને, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો. કચ્છમાંથી કોઈ નકલી ઈડીના ટીમ તરીકે આમ આદમી પાર્ટીનો માણસ જો ઝડપાયો હોય તો ખુલ્લા પાડો, સામે આવો. ભાગવાની જરૂર નથી, ભાગો નહીં ભાઈ. ભડ હોય એ ભાગે નહીં, અને ભાગે એ કેવા હોય એ બધાને ખબર છે. ભાગવાની જરૂર નથી. હું હર્ષ સંઘવીને ચેલેન્જ આપું છું ફરી એક વખત કે સામે આવો, ડિબેટ કરો, ચેલેન્જ સ્વીકારો અને અમને ખુલ્લા પાડો, આમ આદમી પાર્ટીને ખુલ્લી પાડો. ગુજરાતની જનતાની સમક્ષ અમને ખુલ્લા પાડવાનું બીડું ઉઠાવી લો. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે નકલી ઈડીની ટીમ બનાવીને કોઈ આમ આદમી પાર્ટીનો માણસ પકડાયો હોય તો તેને ખુલ્લો પાડો અને સામે લાવો, અને પુરાવા હોય તો સામે આવીને ડિબેટ કરો. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ કેટલાક આરોપીઓના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા અને તેમના રાજકીય કનેક્શન પણ સામે આવ્યા હતા. તેવામાં વધુ એક આરોપીના આ પ્રકારે ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ નકલી ઈડીની ટોળકીમાં જે પ્રકારે આરોપીને લઈને હાલ ચર્ચા ચાલી રહી છે તેને લઈને રાજકારણ ગરમાયું છે અને ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાઓ એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે. હવે જોવું રહ્યું કે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાએ ચેલેન્જ આપી છે તે મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી શું પ્રતિક્રિયા આપે છે. આ જ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર